રામ રામ મિત્રો, જય જવાહર, જય આદિવાસી. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો આજે હું જઈ રહ્યો છું મારા ખેતરે, જ્યાં મેં માંડવી વાવી છે. અને વાત કરીએ તો ચોમાસું બેસી ગયું છે, પણ વરસાદના હજુ કંઈ આવવાની સંભાવના લાગતી નથી. આ જોઈ શકો છો તમે ઉપરના વાદળા. જે વરસાદ કંઈ આવે એવું લાગતું નથી, પણ જોઈ લઈએ માંડવીમાં કેમ થાય છે. તો બીજું તો શું, આજે ટાઈમ મળ્યો હતો એટલે વિડીયો બનાવી લીધો. કે દરરોજ તો ટાઈમ મળતો નથી, દરરોજ સ્કૂલેથી પાછું ઘરે, દરરોજ સ્કૂલેથી પાછું ઘરે. પણ આજે ટાઈમ મળી ગયો એટલે એવું લાગ્યું કે એકાદ નાનકડો બ્લોગ બનાવી દઉં. પણ વાત કરીએ તો સૌપ્રથમ મારું નામ છે આમલ્યાર કીર્તન. આ જોઈ રહ્યા છો તમે આમલ્યાર કીર્તન ચેનલ. પણ વિડીયો બનાવવાનો તો શોખ છે બહુ, પણ ક્યારે ટાઈમ મળતો નથી. પણ આજે એવું લાગ્યું કે એકાદ વિડીયો બનાવી દઈએ. બીજું વાત કરીએ તો ફર્સ્ટ બ્લોગ છે, એટલે કાંઈ ફર્સ્ટ નથી, આના પહેલાં 2 બ્લોગ છે, પણ એમાં કાંઈ એવું નહોતું. એટલે આમાં ફોન પકડવાનું થોડુંક મેં આજે એકાદ ગિમ્બલનો ઉપયોગ કર્યો છે. બીજું તો કાંઈ નવું તો છે નહીં, પણ બતાવી દઉં તમને અમારી વાડી. કેમેરો પાછળ કરું છું. આ તો કેમેરો પાછળ નથી થતો, પણ આનું રિટર્ન કરીએ તો કદાચ થઈ જાય. આ જોઈ શકો છો તમે વાડી, જોઈ શકો છો તમે મારી વાડી. બીજું તો નવીન કાંઈ છે નહીં, પણ આ છે વાડી. અને પાછળ કેમેરો ઝાંખો છે એટલે બહુ કાંઈ દેખાતું નથી, પણ બનાવી દીધો છે આપણે એક વિડીયો અને યુટ્યુબમાં જ મેલી દઈશું. તો મળીએ બીજા નવા બ્લોગમાં. આજે તો કાંઈ હતું નહીં એટલે કાંઈ કીધું નહીં, પણ નવો બ્લોગમાં એવું કાંઈક ખાસ લાવીશું. તો જય જવાહર, જય આદિવાસી.